આપશો, સેમ ડે રિઝલ્ટ અમે એટલા માટે નહીં આપી શકીએ કે પ્રશ્નપત્રો એક નક્કી થયેલા સિલેબસમાંથી નીકળશે, પ્રશ્નપત્રોના જવાબ પણ હશે. ઉમેદવાર જ્યારે આ પરીક્ષા સંપૂર્ણપણે એનું આખું શિડ્યુલ પૂરું થશે, 10 દિવસ ચાલે તો 10 દિવસ પછી, 2 દિવસ ચાલે તો 2 દિવસ પછી, જ્યારે એનું શિડ્યુલ પૂરું થશે ત્યાર પછી અમે એને 2 કે 3 દિવસ આપીશું. બીજા કે ત્રીજા દિવસ પૂર્ણ થયા પછી એ પોતે લોગિન આઈડી કરીને આઈડી પાસવર્ડથી પોતે જે પ્રશ્નપત્ર જેનો જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર એને ટિકમાર્ક કરેલા છે એની એ પ્રિન્ટ કાઢી શકશે. ત્યાર પછી અમે પ્રોવિઝનલ આન્સર કી રજૂ કરીશું અને એના સામે જો ઉમેદવારને કંઈ વાધા સૂચનો હશે તો એક નિયત સમય મર્યાદામાં એ અમને રજૂ કરશે. ત્યાર પછી અમે ફાઇનલ આન્સર કી બનાવીશું. એ બધા વાધા સૂચનો એના આધાર પુરાવા સાથે રજૂ કરે એ પછી અમે એક ફાઇનલ આન્સર કી બનાવીશું અને ત્યાર પછી જ એ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કર્યા પછી રિઝલ્ટ બનાવવામાં આવશે. એટલે એ સમયગાળો પણ જે અત્યાર સુધી 6 મહિના લાગતા હતા એના બદલે આ જે રિઝલ્ટ મેકિંગ પ્રોસેસ છે એ વધુમાં વધુ 2 કે 3 મહિનામાં પૂર્ણ કરી શકાશે. આનો મોટો ફાયદો, કોમ્પ્યુટર બેઝ એક્ઝામનો મોટો ફાયદો એ છે કે કોઈ ઉમેદવારનું ઘાટું કરવાનું રહી જતું હતું, અન્ય જગ્યાએ